નમસ્કાર ગુજરાત લોક ગુજરાત યુટ્યુબ ચેનલમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તેમજ રાજ્યની અંદર તમામ મોટા સમાચાર સાથે સરકાર દ્વારા ખેડૂતો માટે કેટલીક અગત્યની જાહેરાતો પણ કરવામાં આવી છે। જેમાં વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વની જાહેરાત। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1 એપ્રિલથી નવા નિયમો લાગુ થશે। યાર્ડમાં નવા ઘઉંના શ્રી ગણેશ। આજના તાજા ખેડૂત સમાચાર 4000 ને બદલે 8000નો હપ્તો આપવામાં આવશે। રાજ્યમાં આ તારીખથી ઠંડીનો નવો રાઉન્ડ। આ તારીખથી રાજ્યમાં સરકારનું બજેટ સત્ર। ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર। વિદેશોને લાગ્યો રાયતા મરચાનો ઝટકો। વીજળી ખેડૂત ઉગ્ર આંદોલન થશે। મોહમાં ડુંગળીની આવક ફરી છલોછલ। આ તમામ સમાચારની વિસ્તારથી વાત આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ। તે પહેલાં જે પણ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને હજી સુધી તેમણે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી બાજુમાં આપેલી ઘંટડી આઇકન પણ દબાવી દેજો, જેથી અમારો આવનારો વિડીયો તમને સમયસર મળતો રહેશે। તેમજ મિત્રો અમારો આ વિડીયો જો તમને પસંદ આવે અને ઉપયોગી લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો, તેમજ તમારા અન્ય મિત્રોને પણ શેર કરી દેજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌપ્રથમ મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વની જાહેરાત। રેશન કાર્ડ દ્વારા સરકારની મફત રાશન યોજનાનો લાભ ઉઠાવો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે। રાશન વિતરણ સંબંધિત એક નવું અપડેટ આવ્યું છે। આ અપડેટ સાંભળીને તમે પણ પરેશાન થઈ શકો છો। દર મહિનાની 15મી તારીખ સુધીમાં રાશનનું વિતરણ કરવાનું રહેશે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં હજી સુધી રાશનનું વિતરણ થયું નથી। મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ખાદ્ય નિગમ FCI દ્વારા હજુ સુધી કેટલાક જિલ્લાઓમાં ચોખાની સપ્લાય કરવામાં આવતી નથી। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના। બજેટ પહેલા સરકારે સરકારી બેંકોને સરળતાથી કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાનો આદેશ આપ્યો છે। સરકારે જલ્દી આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ડિજિટલકરણીનો સહારો લેવાનું કહ્યું છે। સાથે જ મિત્રો PM કિસાનની મદદ લેવાનો પણ આગ્રહ પણ કર્યો છે। તેવામાં માનવામાં આવી રહ્યું છે કે સમયમાં ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાનું શરૂ કરશે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો 1 એપ્રિલથી નવા નિયમો લાગુ થશે। વાહન વ્યવહાર વિભાગ દ્વારા સ્ક્રેપિંગ પોલિસીનો અમલ 1 એપ્રિલથી અમલમાં આવી રહ્યો છે। 15 વર્ષ જૂના વાહનોનું ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત બનાવ્યું છે। ફિટનેસમાં ફેલ થયેલ વાહન રોડ ઉપર નહીં ચલાવી શકાય। આવા વાહનો ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે। જો ફિટનેસ સેન્ટરમાં ફેલ થશે તો તે વાહન ભંગાર ભાડામાં જશે। વાહન વ્યવહાર વિભાગના સૂત્રના મતે જાન્યુઆરીના અંત સુધીમાં ગુજરાતમાં ખાનગી ફિટનેસ શરૂ થશે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો યાર્ડમાં નવા ઘઉંના શ્રી ગણેશ। ભર શિયાળા વચ્ચે શિયાળુ પાકની સિઝન હવે તુર્તમાં વેગ પકડવાના સંકેતો હોય તેમ હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે નવા ઘઉંની આવવાના શ્રી ગણેશ થયા હતા અને મુહૂર્તના મણના રૂપિયા 1375ના ઘરઘમ ઊંચા ભાવ બોલાયા હતા। જોકે આવકો વધતા રેગ્યુલર થવામાં એકાદ મહિનો થઈ જવાનો વેપારીઓનો નિર્દેશ છે। ગોંડલ સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં કેટલાક દિવસોથી વારાફરતી નવા ઘઉં દેખાવા લાગ્યા જ હતા। રાજકોટમાં આજે સિઝનની પ્રથમ આવક થઈ હતી। વિસામણ ગામના મોહનભાઈ ડાયાભાઈ નામના ખેડૂત 30 મણ ઘઉં લાવ્યા હતા। હરાજીમાં રૂપિયા 1375ના ભાવે મોહતના સોદા પડ્યા હતા। વેપારીઓ કહ્યું છે કે દરેક જણસીમાં પ્રથમ આવા વખતે મુહૂર્તના ઊંચા ભાવ પડતા જ હોય છે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મગફળીની વેચવાલી વધતા ભાવમાં મળે રૂપિયા 15થી લઈને 20 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। મગફળીમાં તેજીને બ્રેક લાગી છે। ગોંડલ રાજકોટ સહિતના સેન્ટરમાં મગફળીની વેચવાલી વધી હતી। બીજી તરફ સ્ટોકિસ્ટો પણ મગફળીમાં વેચવાલ હોવાથી સરેરાશ મગફળીની બજારમાં પણ નરમ માહોલ હતો અને ભાવમાં રૂપિયા 15થી લઈને 20 રૂપિયાનો ઘટાડો થયો હતો। મગફળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં વેચવાલી વધી છે અને સ્ટોકિસ્ટો હવે પોતાની પાસે પડેલા માલમાંથી થોડો માલ બજારમાં ઠલવી રહ્યા છે। બીજી તરફ મગફળી વધવા છતાં શીંગમાં પણ બજારો વધતા નથી અને શીંગદાણામાં ભાવમાં પણ આજે ટને રૂપિયા 1000 જેવા ઘટ્યા હતા। આગામી દિવસોમાં શીંગદાણામાં ભાવ હજી થોડા નીચા આવી શકે છે। મગફળીની બજારમાં મોટો આધાર તેની વેચવાલી ઉપર જ રહેલો છે। તો આવી જ આવકો રહેશે તો
બજારો હજી પણ નીચે આવે તેવી ધારણા રહેલી છે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો 4,000 ને બદલે 8,000 નો હપ્તો આપવામાં આવશે। બજેટ રજૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। આ વખતે સરકાર બજેટમાં ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે। 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલાના છેલ્લા વર્ષમાં બજેટમાં સરકાર પીએમ કિસાન સન્માન નિધિના 6,000 રૂપિયામાંથી વધારીને 8,000 રૂપિયા કરી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કૃષિ મંત્રાલયે બજેટમાં આ સ્કીમમાં સુધારો કરવાની ભલામણ કરી છે। વડાપ્રધાન કાર્યાલય પીએમઓએ પણ આ યોજનાની તરફેણમાં છે। આ યોજનાનો સીધો રાજકીય લાભ પણ સરકારને મળે છે, કારણ કે આ કિસાન સન્માન નિધિ દેશના 50 ખેડૂતો સુધી પહોંચે છે। સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર આ યોજનાના 3 હપ્તા વર્ષમાં 3 હપ્તાથી વધારીને 4 હપ્તા કરી શકે છે। બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે। હાલમાં 2,000 રૂપિયાનો હપ્તો 3 વર્ષ વખત ખેડૂતોના ખાતામાં સીધો મોકલવામાં આવે છે। હપ્તાની સંખ્યા વધારીને 4 હપ્તા કરવાની ખેડૂતોને આપવામાં આવતું સન્માન ભંડોળ વાર્ષિક રૂપિયા 8,000 રૂપિયા થઈ જશે। મિત્રો એટલે કે લાભાર્થી ખેડૂતોને 2,000 રૂપિયાનો સીધો લાભ મળશે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આ તારીખથી ઠંડીનો નવો રાઉન્ડ। ગુજરાતમાં હજુ શીતલહેરનો માહોલ તો યથાવત છે, પરંતુ ઠંડા પવનો ઓછા થતાં ઠંડીમાં થોડી રાહત મળી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે, જેથી આ શિયાળાની સિઝન વધુ સમય સુધી ચાલશે। સવાર અને રાત્રિ દરમિયાન તીવ્ર ઠંડી અનુભવાશે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની સંભાવનાઓ રહેલી છે। આજે ગાંધીનગર અને કેશોદમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો આ તારીખથી રાજ્ય સરકારનું બજેટ સત્ર તારીખ 20 ફેબ્રુઆરીથી શરૂ થશે। આ દરમિયાન સમયના નાણાપ્રધાન કનુ દેસાઈ નવી બનેલી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે। આગામી 21 ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2023 અને 24નું બજેટ રજૂ થશે। બજેટ સત્ર દરમિયાન 30 દિવસ સુધી વિધાનસભાની કામગીરી ચાલશે। નાણાપ્રધાન તરીકે કનુ દેસાઈનું બીજું બજેટ હશે। વર્ષ 2022માં તેમણે કોઈપણ કરવેરા વિનાનું રૂપિયા 2,43,965 કરોડનું બજેટ રજૂ કર્યું હતું। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતો માટે ખુશખબર। ગુજરાતમાં જંત્રી દરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે જાન્યુઆરી 2023માં જંત્રી સર્વેની કામગીરી કરવાનો નિર્ણય લીધો છે, જેને લઈ મહેસૂલ વિભાગે સ્ટોક હોલ્ડર્સ સાથે મીટિંગ યોજી તેમના સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપી છે। હવે 11 વર્ષ બાદ નવી જંત્રી અમલમાં આવશે। સરકાર દ્વારા નવી જંત્રીનો અમલ કરતા પહેલા તેના દર સુધારવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ દ્વારા કવાયત શરૂ કરાઈ છે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો વિદેશોને લાગ્યો રાયતા મરચાનો ઝટકો। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતા રાયતા મરચાનો સ્વાદ 7 સમંદર પાર વિદેશ સુધી પહોંચ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતા રાયતા મરચાનો સ્વાદ 7 સમંદર પાર વિદેશ સુધી પહોંચ્યો છે। સાથે જ આ સંસ્થા દ્વારા રાયતા મરચાના ગૃહ ઉદ્યોગ દ્વારા 50 થી લઈને વધુ મહિલાઓને રોજીરોટી પૂરી પાડી આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો વીજળી ખેડૂત ઉગ્ર આંદોલન થશે। જિલ્લાના બગસરા તાલુકા સ્થિત પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોએ દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ તેમજ ધરણા પ્રદર્શન કર્યું હતું। અમરેલી જિલ્લાના બગસરા તાલુકા સ્થિત પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોએ દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે હલ્લાબોલ તેમજ ધરણા પ્રદર્શન કર્યું હતું। અમરેલીના બગસરા ખાતે આવેલ પીજીવીસીએલ કચેરી બહાર સ્થાનિક ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પીજીવીસીએલ દ્વારા દિવસે પણ વીજળી આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો। વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવતી હતી, તો અત્યારે કેમ નહીં તેવો ખેડૂતોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જય જવાન જય કિસાન હમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીને ગજવી મૂકી હતી। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો મહુવામાં ડુંગળીની આવક ફરી છલોછલ। ભાવનગર શહેર અને જિલ્લામાં ગત ચોમાસાના સમયગાળામાં વાવેતર કરાયેલી ડુંગળીનો પાક હવે ખેતરમાંથી ટ્રકો ભરીને વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં ઠલવાઈ રહ્યો છે, જેમાં ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં તારીખ 20 જાન્યુઆરીએ શુક્રવારે એક જ દિવસમાં લાલ અને સફેદ ડુંગળીની મળીને કુલ 1,37,000
497 ગુણીની આવક નોંધાઈ છે. દિન પ્રતિદિન ડુંગળીની ઉત્તરોત્તર આવક વધી રહી હોય તેવા મહુવા સહિતના યાર્ડોમાં ચારો તરફ ડુંગળીને થેલાના ખડકાયેલા દ્રશ્યમાન થઈ રહ્યા છે. ગોહિલવાડમાં કાતિલ ઠંડીની વિવિધ ખરીફ પાકોને લાભ થઈ રહ્યો છે. જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાવેતર અંતિમ તબક્કામાં પણ આપવામાં વિલંબ થઈ રહ્યો હોય તેવા અગાઉની પણ તુલનામાં ઘટી રહેલા વાવેતરને કુદરતની કૃપા દ્રષ્ટિથી આવશ્યકતા હોવાનું જાણકારોનું માનવું છે. ભાવનગર જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તેમજ શ્રમિકો દ્વારા ખેતરમાંથી ડુંગળી ઉપાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવેલ છે. ગત દિવાળીના તહેવાર અગાઉ જે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂતોએ છેલ્લા સપ્તાહથી ડુંગળી ઉપાડવાનું કાર્ય શરૂ કરી દીધેલ છે. હાલ કેટલાક માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના વાવેતરની પાછળ કરાયેલા ખર્ચના પ્રમાણમાં પૂરતા પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી છે. આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના સબસિડી. ખેડૂતો માટે નવી યોજનાઓ બહાર પાડતી સરકારે વેબસાઇટ આઈ પોર્ટલ ઉપર આવી મોટી યોજના. ખેડૂતોની ખેતી કામ કરવા ખૂબ જ ઉપયોગી મશીન એટલે કે પાવર ટીલર ખરીદવા સરકાર તરફથી ₹45,000થી લઈને 60,000 સુધીની સબસિડી આપવામાં આવશે. જ્યારે આ યોજનામાં ફોર્મ ભરવાની તારીખ આઈ પોર્ટલ ઉપર શરૂ થઈ છે. જ્યારે આ યોજનામાં અરજી કર્યા પછી તમને 60 દિવસની અંદર સબસિડી આપવામાં આવશે. આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો 13મા હપ્તા પહેલા આવ્યા મોટા સમાચાર. મોદી સરકાર દ્વારા ખેડૂતોની સુખાકારી માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આને ધ્યાનમાં રાખીને સરકારે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સહિત ઘણી યોજનાઓ શરૂ કરી છે. દેશનું સામાન્ય બજેટ રજૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પીએમ કિસાન ખેડૂતોના ડેટાબેઝની મદદ પણ લઈ શકે છે. સરકાર વતી જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓને તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીનો માર, કઠોળના ભાવમાં ભાવ વધારો. આગામી થોડા દિવસોમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, જેના કારણે લોકોએ ઘણી અપેક્ષાઓ રાખી છે. પરંતુ આ પહેલા જનતા માટે રસોડાનું બજેટ વધી રહ્યું છે. દેશના ઘણા ભાગોમાં દાળના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તે જ સમયે તુવેરના ભાવ એમએસપી કરતાં પણ ઉપર ચાલી ગયા છે. તેની પાછળ કઠોળના પાકોમાં ઉત્પાદન પર અસર થવાને કારણે સપ્લાયમાં ઘટાડો થવાને નિષ્ણાંતોએ જવાબદાર ગણાવ્યું છે. જણાવી દઈએ કે હાલમાં નિષ્ણાંતો અડદ, મગ અને તુવેર જેવા કઠોળ પર નજર રાખી રહી છે, જેના ઉત્પાદન પર અસર પડી છે. જો કે નિષ્ણાંતોના મતે દેશના ઘણા ભાગોમાં કઠોળની ઉપજ વધી છે. તે જ સમયે વિદેશથી સપ્લાય વધવાની ભાવ નિયંત્રણમાં આપવાની આશા રહેલી છે.